પોરબંદર જિલ્લામાં ખૂબ સારો વરસાદ થયો છે, જેનો લાભ લઈ કેટલાક શિક્ષકોએ ખોટી રીતે શાળા બંધ રાખી હોવાના આક્ષેપ થયા છે, જેને લઈને ગુજરાત ન્યૂઝ દ્વારા તપાસ કરવામાં આવતા સમગ્ર હકીકત સામે આવી છે। જુઓ અમારો આ ખાસ અહેવાલ। કુતિયાણા પંથકમાં લગભગ 8 થી 10 ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે। જો તરફ પાણી જોવા મળી રહ્યું છે, જેનો લાભ કેટલાક શિક્ષકો લેતા હોવાની ફરિયાદ ઉઠી હતી, જેમાં પસવારી ગામના શાળાના શિક્ષકોએ સવારે 5:45 વાગ્યે જ શાળામાં રજા હોવાનો મેસેજ વાલીઓને કરી દીધો હતો। ત્યારે ગુજરાત ન્યૂઝ પોરબંદરની કુતિયાણાની ટીમે આ બાબતે તપાસ હાથ ધરતા આ શાળાના ગ્રાઉન્ડમાં ન તો પાણી ભરાયેલું હતું, ન તો શાળામાં પાણી ટપકતું હતું કે રજા રાખવી પડે તેવી કોઈ પણ સ્થિતિનું નિર્માણ થયું ન હતું। તેમ છતાં શિક્ષકોએ પોતાની મેળે જ રજા જાહેર કરી દેતા આશ્ચર્ય સર્જાયું હતું। નમસ્કાર, ગુજરાત ન્યૂઝ અધિકારીને ફોન કર્યો ત્યાં કે 2 સ્કૂલ છે, તો પહેલી સ્કૂલમાં તો કોઈ શિક્ષક જોવા નથી મળ્યું, કારણ કે શિક્ષકો તો બહારથી અપડાઉન કરતા હોય છે। ગુજરાત ન્યૂઝ ટીમ પણ બહાર રહી છે, પરંતુ ગામડાની મુલાકાત લેતી હોય છે। અમે હાલ પસવારીની બીજી સ્કૂલ ખાતે આવ્યા। આ સ્કૂલે પણ ખરેખર બીજી સ્કૂલે તપાસ કરી તો ત્યાં પણ શિક્ષકો જોવા નથી મળ્યા। કીધું કે ભાઈ પાણી ભરાનું, આ ગ્રાઉન્ડમાં એટલું જ પાણી છે સાહેબ। હું તમને પાણી અત્યારે બતાવું, ચોમાસાના સમયમાં ભરાતું હોય પણ અત્યારે એટલું જ પાણી છે। હું તમને આ સાઈડ બીજી આંગણવાડી બતાવવા માંગીશ કે ખરેખર આંગણવાડીની બંને બહેનો, ચારે બહેનો, 2 આંગણવાડી છે, 1 નંબર અને 2 નંબર, 2 નંબર અને 3 નંબર, આ 2 આંગણવાડી આવેલી છે। ત્યાં 20-25 છોકરા 3 નંબરમાં આવે છે, 25-30 છોકરા 2 નંબરની આંગણવાડીમાં આવે છે। બહેનો અત્યારે 2 વાગ્યાનો સમય થયો છે, છતાં પણ ત્યાં શાળા પર હાજર છે, બાળકોને ખવડાવી પીવડાવી અને મોકલી દીધા। આ ખરેખર સત્ય અને રિયાલિટી ચેક છે। ગુજરાત ન્યૂઝ હંમેશા કહેતું રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક અધિકારીઓની ખોટના હિસાબે નાના ભૂલકાઓ છે, નાના વ્યક્તિઓ છે, ગામડાના લોકો પોરપણ છે, એને દુરુપયોગ કરે છે, તેમનો ગેરલાભ ઉઠાવે છે, જેના હિસાબે લોકોને પ્રાઇવેટ તરફ જવું પડે છે। આ હકીકત છે। કલેક્ટર શ્રીને નિવેદન છે કે આના ઉપર તટસ્થ તપાસ કરે અને આના આગળની કાર્યવાહી જરૂર કરે। ગામના લોકો અને ખેડવાસીઓ આપણા જવાબ અને આપની કાર્યવાહીની ખૂબ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હશે। કેમેરા પર્સન રામ ઓડિત્રા સાથે નાગેશ પરમાર, ગુજરાત ન્યૂઝ કુતિયાણા। નમસ્કાર, ગુજરાત ન્યૂઝમાંથી હું નાગેશ પરમાર। ગુજરાત ન્યૂઝ કોઈ બાંધછોડ કરતું નથી। આ એટલા માટે કહેવું પડે છે કે ખરેખર જ્યારે ચોમાસાની રિયાલિટી ચેક કરવામાં આવે છે ત્યારે હંમેશા ગુજરાત ન્યૂઝ અગ્રેસર રહ્યું છે ને રહેશે, કારણ કે લોકોનો અવાજ સરકાર સુધી પહોંચે અને તંત્ર સુધી પહોંચે, કારણ કે તંત્ર તો ઘરે બેઠા બધા મેસેજો નાખી જ દે છે। એ તો સત્ય વાત છે અને સ્વીકારવી જ પડશે। ગયા વર્ષે અમે તલાટી મંત્રીનો કેચઅપ કર્યું હતું, આ વખતે ઘણા મંત્રીઓ ગામડામાં જોવા મળી રહ્યા છે। પરંતુ બીજી વસ્તુ, શિક્ષણનું સ્તર ઘેર વિસ્તારમાં ખૂબ જ નીચે છે। એમનું અમૂલ્ય જે શિક્ષણ હોવું જોઈએ બાળકોની અંદર નથી મળતું। હું દરેક સ્કૂલની વાત નથી કરતું, જે સ્કૂલની અંદર હું મુલાકાત લઉં છું એ સ્કૂલની અંદર જે ખરેખર ભયંકર પરિસ્થિતિ છે એના માટે અમે ગુજરાત ન્યૂઝની ટીમ અવારનવાર ચેક કરીએ છીએ। આજે ચારેકોર વરસાદ જેવું વાતાવરણ છે, ચારેકોર બફાટ છે, ત્યારે ઘરે બેઠા શિક્ષકે મેસેજ નાખી દીધો કે આજે સ્કૂલની અંદર રજા હશે કારણ કે વરસાદ છે। તો હું પહેલા એ મેસેજ બતાવવા માંગીશ। આથી વાલીઓને જણાવવાનું છે કે ભારે વરસાદની પરિસ્થિતિને ધ્યાને રાખીને પોરબંદર જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘ શ્રી સૂચના મુજબ આજે તારીખ 2/7/24 મંગળવારે શાળાનું શૈક્ષણિક કાર્ય બંધ રહેશે। એ પણ 5:53 એટલે 6 વાગે ઘરે બેઠા શિક્ષક શ્રીએ પોતાને અહીંયા આવવું નથી, કારણ કે હું તમને બતાવીશ કે આ પસવાડી શાળા, ખેડ વિસ્તારની પસવાડી, એટલે અત્યારે ક્યાંય પાણીની જોવા મળતું નથી। આ સ્થિતિની અંદર ક્યાંય તમને હું વાતાવરણ સાફ બતાવીશ કે સવારથી એક છાંટાનો વરસાદ થયો નથી આ વિસ્તારની અંદર, પરંતુ ક્યાંક ને ક્યાંક શિક્ષણની અંદર ભ્રષ્ટાચાર છે એ તો ફાઇનલી છે। લોકોને ફરજિયાત પ્રાઇવેટ સ્કૂલમાં જવું પડે એનું બીજું કોઈ ચોક્કસ કારણ નથી। આ જ ચોક્કસ કારણ છે કે લોકોને ગમે એવી પરિસ્થિતિ હોય તો એ પ્રાઇવેટ સ્કૂલમાં મોકલે છે, કારણ કે સરકારી શિક્ષકો ભણવાની અંદર ખરેખર બહુ જ નબળાઈ કરે છે।
આ વાસ્તવિક છે, કારણ કે ખુલ્લું હું કહું છું કે અત્યારે મેસેજ નાખી 6 વાગે એ શિક્ષકે પોતાની ઘરેથી મેસેજ નાખી દીધો, સ્થળ ઉપર આવ્યું નથી, એક ટીપું પાણી ક્યાંય આ સ્કૂલમાં નથી પડ્યું, સામેની સ્કૂલમાં ક્યાંય ટીપું પાણી પડ્યું નથી. ને જો ખરેખર વરસાદ હોય તો શિક્ષકોને હાજર રહેવું પડે, ભલે બાળકોને રજા આપે, પણ એવું પણ નથી. હું તમને ચોખ્ખું તાળું બતાવું છું કે મેઇન ગેટ ઉપર તાળું જોવા મળી રહ્યું છે. આ ઘેડ વિસ્તારના શિક્ષકની વાસ્તવિકતાઓ છે. ઘણી જગ્યાએ સારી શિક્ષક હશે, પરંતુ આવા શિક્ષકોને કારણે તમામ શિક્ષકોનું મનોબળ તૂટે છે. 100% એવા છે, પરંતુ મારે પણ આવી વાસ્તવિકતા બતાવી જોઈએ કે આવા શિક્ષકો 5 થી 6 જેટલા શિક્ષકો હોય, ઘરે બેઠા આરામ કરે અને મેસેજ નાખી દે, અને જે છોકરાનું ભવિષ્ય એ અંધકારમાં વયું જાય છે, અને ન છૂટકે આસપાસના લોકો એ પ્રાઇવેટ સ્કૂલમાં મૂકવું પડે છે, અને પ્રાઇવેટ સ્કૂલની અંદર ઊંચું પૈસા દે અને શિક્ષણ લેવું પડે છે. પરંતુ ઘેડ વિસ્તારની આ વાસ્તવિક છે. હું જિલ્લા શિક્ષક અને કલેક્ટરને નમ્ર અરજ કરું કે આવા પૂરના બાના અને વરસાદના બાના કરીને ઘેડ વિસ્તારના અનેક કર્મચારીઓ ખોટા પોલાવાલે આવી અને ગેરમાર્ગે દોરે છે અને લોકોને ગેરમાર્ગે દોરે છે. ત્યારે આવા શિક્ષકો સામે, આવા કર્મચારી સામે તમે આંકડા પડઘાવ પડો, એવો ગ્રામજનો નહીં પણ સમગ્ર ઘેડ વિસ્તાર માંગે છે. કેમેરા પર્સન રામ ઓડેદરા સાથે નાગેશ વર્મા, ગુજરાત ન્યૂઝ, કુતિયાણા.